ફોટામાં છોકરાને પગલા આવ્યા. શું કરો? પીપળો થોડી છે. આના શાક બન્યો. હેલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો તમારા બધાની બહુ બધી કોમેન્ટ આવે છે કે ભાઈ પ્રીતિને કેટલા મહિના થઈ ગયા છે, કેટલા મહિનો ચાલે છે ને પ્રીતિભાઈ ભારી કામ ન કરાવો, બહુ આરુડી થઈ ગઈ છે. આરુડી કાંઈ નથી, આ તો બંધ તો ગરમી થાય છે. અત્યારે છે ને અમારે જવાનું દવાખાના વ્લોગ ચાલુ કર્યો છે બપોરના 2:30 વાગે, 2:30 2:30 વાગે વ્લોગ ચાલુ કર્યો છે. અત્યારે અમારે મહુવા જવાનું છે પ્રીતિનું અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી કહેવાય, મને બહુ ખબર નથી, પણ અમારે વ્લોગ આજે લેવાનો હતો જ નહીં. મેં કીધું હતું કે આમાં હું વ્લોગ લેવાનો. પ્રીતિનું ઘણા દિવસથી એવો વિચાર હતો કે અલ્ટ્રાસાઉન્ડ કરાવવા જઈએ તો વ્લોગ લેવો જ છે. મારું મન છે જ બધાને ખબર પડાવે જોઈએ ને કે શું થાય. તમે પ્રીતિને કેવું એમ છે કે તમે મારા ફેમિલી ફ્રેન્ડ જેવા છો, તો ગમે વાત હોય અમારે તમને શેર કરવી જરૂરી છે. એટલે પ્રીતિ કહે છે વ્લોગ લેવો જ છે, નકર મારું મન આજ છે જ નતું વ્લોગ લેવાનું. એવા છે કે હમ લોગ હવેરે હોત હોઈ જાતે, પર ડોક્ટરે ના પાડ્યા હતા કે હવેરે આવતા નહીં, 3 વાગે અહીં આવી ખોટું બેઠવું પડશે ને બેસવા કરતા તમે 3 વાગે આવો એટલે તમારે તરત વારો આવી જાય, અને કેટલી વાર લાગે પછી ખબર નથી, વારો આવી જાય પછી કેટલી વાર લાગશે કઈ ખબર નથી. તો કાંઈ નહીં, અત્યારે હું પ્રીતિ કલ્સન મને કહેતા હતા તારા ચેક કરવામાં અડધી કલાક લાગશે. તને લઈ જાય ને તો કલાક પછી અંદર કાંઈ કલાક તો ના તેમ છે તો કરો સોનોગ્રાફી. તો કાંઈ ના, હાલો દવાખાને જાય ખબર આપણે જવાનું છે મહુવા, અને ઇકોલી જવાનું છે. ગરમી બહુ છે અને મારા મમ્મી પણ સાથે આવે છે. કા પ્રીતિ મને હાઉમાં પણ મારા આરે આવે છે કેમ કે મને બીક ન લાગે ને, પર અંદર ન જવા દે એમ કહે કે માં આવો દેતા હોય એકલા લઈ જાય. તો રોતી નહીં ના દવાખાને. યુટ્યુબર થી રોવાનું ચાલુ કરશે. તમે ગરમી બહુ છે, પંખો બંધ નાખે વિડીયો ચાલુ કરો કે પંખાનો અવાજ બહુ આવે ને અમારો અવાજ આવશે નહીં. પંખાનો તમને એમ રહે આવી નહીં કોને માટે નહીં ને કરતે કરતે પવન આવશે બારે તારું તો થઈ જાય ધોક લે યાર નથી. પતરા છે બહુ તપે, પતરામાં બહુ તપે. નીચે ધાબો છે, ઉપર પતરા છે ને પરસેવો જ રહે છે. વરસાદ આવી જાય ને પછી ઠંડુ થાય એવું લાગે છે. હાલો આપણે જઈએ. અગલા બાર લઈને ગઈ હતી ને તો આ મમતા કાર્ડ નથી લઈને ગઈ, તો ડોક્ટર કહેતા હતા તમારા મમતા કાર્ડ નથી મળ્યા. હું કઈ નહીં તો લાવું તો કીધા લઈ લીધે. તને ખબર આમાં શું કરતા હશે? મમતા કાર્ડમાં કંઈક લખવાનું હોય, શેક શું કરે? લઈ લઈને આપણે વાંધો થેલીમાં નાખવાનું છે ને તારું પડવું. લઈ લીધી ફાઇલ. આધાર કાર્ડ બધું લીધું ને? આધાર કાર્ડ નથી લીધું. આધાર કાર્ડ જોવે મારા પાસે પડ્યું છે તારું લોકો. ચાલો વ્લોગમાં રહેજો. આપણે ઇકોલી જાવ છે, અમારા મમ્મી હારે આવે છે, પ્રીતિ હું 3 જણા. તો ઘરથી બહાર નીકળશે કે જોલી છે મારી હાહુમાં પ્લસમાં હું મારી સાહબ ગાડી નિકાલ રહે हैं બહાર. કંચન બેન હું જાઉં છું, આइएगा. તો કઈ નહીં, કંચન બેન ને બતાવવા જવું પડશે, પણ જેથી વાર છે. હા હુઈ જઈએ હાવડા લઈને. એવા તો જઈએ. જોઈ लीजिए मेरे साहब आ गए हैं यहाँ. कांच खोलिए कांच. तो अभी हमारे बेहुआ जवानी से इको माँ, तो चलिए अब हम लोग जा रहे हैं बेहुआ. પછી મળते ही रास्ता में. चलिए माँ. મારી માં ઠેલા લઈ લી હે બકાલું લેવા માટે. આમાં હું છે એક બોટલ પાણી પીવા માટે. હું માં પાસે બેસી જાઉં. આ બધા બેસી જા બેહો. આવી અગર બેહો રોદાનમાં. બેટ ગયે કા કુલિંગ ઉયું જાય. બેવા તો દીજો તો ઠેકાણા મરાઈ નાખી એવા. રેડી. કંસાવંતી મારે કામ છે. ચાલો ફ્રેન્ડ, હવે નીકળી જાય છે અમે અને જઈએ છીએ મહુવા. એમ તો ખબર છે કે મહુવા જા રહી છે. અત્યારે લાઈ બધા વાડું આવશે એટલે બ્લોગ બેન કરવો પડશે, આપણે ફોન મારવો પડશે. દવાખાને આ શું કે મને બીક લાગે. માને લઈને આવી તો માં કહે કે મને તું ન જવા દે. દવાખાના શું હવે મારે જવા, મને બીક લાગે. મને ઘરથી તો ખુદી થઈને આવી જાવ, પણ મને દવાખાને બહુ બીક લાગે. હું ભગવાનને આ પ્રેર કરું મને દવાખાને નથી લઈ જવા, પણ દવાખાને આવી જાઉં
મને બહુ ભૂખ લાગે હું પણ કાંઈ ખબર નથી પડતા આવીને કાપીને હું જાય જઈ એવા બાબુ મને બીક હાલો લાગે. દવાખાને પ્રીતિને આગળ ખબર શું કરે. શું કરે માં શું કરે કાંઈ કરે પ્રીતિનો સોનોગ્રાફ થઈ ગયો છે અને ડૉક્ટર છે આવશે ને એ 5:30 ડૉક્ટર આવશે તો ત્યાં સુધી છે ને 1 કલાક અમારી પાસે છે. તો 1 કલાકમાં અમારા મમ્મીને ગોઠણ દુખે છે. મને છે ને આ ટ્રેક્ટર લઈને જતો હતો ને તો પડી ગયો હતો તો મને હાથમાં 15-20 દિવસ દુખે છે કે સારું છું ને 1-2 વાર સોરાયું પણ કાંઈ ફેર પડ્યો આ શું કરે શીખો પીપળો થોડી છે તો આ શું કરે માં શીખો આ ગુલર લીલા છે પીપર નથી લીલા ગુલર કહેવાય કેવા આના શાક બને હો આનું શાક બને એમ કે ભાઈ આ પ્રીતિ શું કરવા જઈએ ઓલા લીલા લીલા અને સેવના દાળમાં લેપડા છે લેપડા કાઈ નથી એટલે મવામાં ઝાડવું છે એ કયું છે જરા કોમેન્ટ કરજો. હું જે પીપરો કે પીપરો નથી તો મને છે ને ટ્રેક્ટરમાંથી હું પડી ગયો તો આ દુખે છે બહુ જ તો આરે મારા મમ્મીને ને મારા હાથ ને મારા મમ્મીને ગોઠણ અહીંયા આયુષ સાહેબને દવાખાને બતાવવાનું છે તો બતાવી લઈને પછી જવાનું છે પ્રીતિને દવાખાને ડૉક્ટર આવે ને ત્યાં પછી જવાનું છે આપણે પીપર થોડી છે ગુલર કહેવાય બોલ પછી એવું આપણને કંઈ ખબર નથી ખોટી આ નથી કરવી કાઈ ખબર પડે નહીં અને સબસ્ક્રાઈબર મળી ગયા છે મોવો આપી જુઓ સાપરી આપણી દોરી એકદમ શાંતિ બહાર ભાઈને સબસ્ક્રાઈબ લાઈક બધું કર્યું હોય વાહ દોરીયા છે ને સાપરી સોના સાપરી ખૂણા છે દોરીયા બાપરી આવી હા એ નહીં સોના સાપરી એવું ચાલો ઓકે બરાબર સબસ્ક્રાઈબર મળી જતા રસ્તામાંથી કે અમને વિડીયોમાં લઈ ગયો હવે આપણે જવાનું સીધા ઘરે અત્યારે 6 વાગી જશે તો બીજું કેવું છે અત્યારે ઘરની કેવું છે તો હવે કાઈ નહીં એને સંધ્યા તો ફરી જાય તો ભાઈ ઘરે જઈને બધી વાત કરી ખુલ્લા સવાર હું ડૉક્ટરે કીધું છે એટલામાં મહિનો છે એ બધી આપણે ઘરે જઈને ચર્ચા કરીએ કેમ કે કંચનનો ફોન આવો જલ્દી ઘરે આવો બહુ મોડું થઈ ગયું છે 7 રોટલા કોણ બનાવે છે એકલા ઘરે છે કે નહીં તો હાલો મળી આવે સીધા ઘરે દવાખાનેથી આપણે ઘરે આવી ગયા છીએ અને બધા છે ને કંચનનું બહુ બધા પૂછતા હતા કંચન ક્યાં છે તો ભાઈ કંચન જો અહીંયા છે અને અત્યારે તો અમે આ ધૂણતા હતા કોણ હેથો ક્યાં પહોંચી ગયો છે એવું છે પૂછતા હતા ઠીક બધા પૂછતા હતા કે કંચન શું કરે છે મેં તો કંચન ઘરે રોટલા બનાવે ને વિવેકભાઈ ને હાસવે એવું છે બધું હવે ટાટા કહી દે વાહ તો પ્રીતિ બધાને બહુ બધી કોમેન્ટ આવે છે કે ભાઈ પ્રીતિના કેટલા મહિના થયા છે તમે એમને કોમેન્ટ બહુ કરે કોઈ જવાબ આપતા નથી તો જવાબ દે મહિના મારા લાડ બધા થઈ ગયા છે લાટ ની ચોખવટ ભાઈ ચોખટ હું પડેલી છે પહેલા પડેલી લાઈ ભાઈ. છે વિડીયોમાં હું કહું કે મહિના મારા લાડ બધા થઈ ગયા છે પ્લસ માં બધું સબ કુછ અચ્છા है પ્લસ માં જો ડોક્ટર દવા દેતા હતા ને બસ આનું આ આપ્યા બીજું કાઈ નથી ડોક્ટર કીધા લાડ બધા ભાત ખાધે રાખો મહિનો કેટલા માં માં હા આજના કાલના વ્લોગમાં 2 કોમેન્ટ છે મહિનો કેટલા માં હાલે તો ફ્રેન્ડ હું બતાવી દઉં કે મારા મહિના ચોખટ હું પાડું ને તો મારા મહિના 6 હાલ 5 મિનિટ સવારે ને આ 6 હાલ ને પછી તારા મમ્મી અહીંયા આવશે કે નહીં આવે મારી મમ્મી આવે નો આવે આપ કોલ કરીને બાત કીજીએ ત્યારે મારા બુપારે બાત થાય મારી માં કે એવું છે ફ્રેન્ડ પૂછે છે હું થોડું મારા બુપાની નાઈટ ડ્યુટી આલે ને હા. હું તો મારી માં કહે કે સાંજે 4-4:30 બજે કરજે તો બાત થાય એવું છે હા, મારા બુપા ઉભા થઈને પીસી કરે એટલે હું કોલ કરીને ઉપાડી લઈએ બતાવીએ. ફોટામાં છોકરાને પગલા સોનોગ્રાફી. આવ્યા હાલો ભાઈ સોનોગ્રાફી જોઈ લો મને ખબર જઈ નથી જાકુ બે નો હાસી બાતે કહું કાંઈ બ્લડ ખિલાફ હોય તો મને ખબર નથી જઈએ અહીંયા પગલા છે ને હા બે નથી જોઈએ આ હડકા બડકા દુખાવે તો અને આ દિલ તો સીધી પડે આના દિલ છે જોઈએ આ લાલ દિલ હોય ને ડોક્ટર કરતા આગળ નથી તો હું હોય આપણને કઈ ખબર નથી લાડ દે ફોટો પાડી દે આપણને 2 પત્તા આખા ભરાય જાય એટલે સોનોગ્રાફના ફોટા પાડ્યા છે તો કાંઈ નહીં ડોક્ટરે કીધું છે કે ભાઈ પ્રીતિને સારું છે બાળકે તંદુરસ્ત છે બધી રીતે સારું છે કોઈ ટેન્શન લેવા જેવી વાત નથી ખોરાક રાખજો સારો છે માં કે ડોક્ટર સાહેબ આ ભાત લાટ બધા ખાય ડોક્ટર કાઈ બોલાય નહીં હા નહીં કા કંચન બેન કાયમ કીધા ને કેમ કીધા ડોક્ટર ને માં કે હું કીધું, જાઉં તો ડોક્ટર આજકાલ સાહેબ પૂછ્યું હતું. ડોક્ટર પહે કહું કે પીતી લાટ બધે ભાત ખાય માં કે ડોક્ટર સાહેબ આ લાટ બધે ભાત ખાય ડોક્ટર કઈ હા હું કઈ ડોક્ટર નાય નથી પડેલી છે તો કાંઈ નહીં ફ્રેન્ડ આપણે બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને સિલ્વર પ્લે બટન ટૂંક સમયમાં આવવાનું છે અમારે પાસે આવ્યું નથી તો બતાડ હજી આવશે 10 દિવસની અંદર તો કાંઈ નહીં મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય